ચીફ મિનિસ્ટરથી લઈ કોમન મેન આખું અમદાવાદ તિરંગાયાત્રાની દેશભક્તિમાં રંગાતું જોવા મળ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારામાં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લેગ ઓફ કરાવી હતી। મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે। આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે। એટલું જ નહીં, આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જાગી ઉઠ્યો છે। એટલું જ નહીં, આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે। આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે તેમ તેમણે જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ તિરંગા યાત્રા એ દેશની એકતા અખંડિતતા જાળવવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે। આપણો તિરંગો સતત ઊંચે ને ઊંચે લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડેપગે તૈનાત છે। ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમનું મનોબળ વધારવાના આ સફળ આયામને તેમણે બિરદાવ્યો હતો। યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસવાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલૂમ હાઉસથી રાણીપ મેટ્રો સ્ટેશનથી આર.ટી.ઓ. સર્કલથી જમણી બાજુ થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું હતું। આ તિરંગા યાત્રામાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ, અમદાવાદ શહેર પ્રમુખ, પૂર્વ મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બમહાનિધિ પાની તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો, સંતો મહંતો, સ્કૂલના બાળકો, પોલીસ કર્મીઓ, અમદાવાદ બીજેપીના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો જોડાયા હતા અને વિરાટ તિરંગાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું। ઓપરેશન કરી આપણા જવાનોએ છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। આપણા દરેક સૈનિકોનો હોસલો બને અને આપણા લોકોની ફરજ બને છે કે આપણે એમની સાથે તન મન ધનથી સહયોગ આપીએ। દરેક નાગરિકની આપણી રાજપત્રની એક ફરજ છે। આજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દ્વારા જ્યારે તિરંગાનું આયોજન કર્યું છે એમાં સૌ સંતોને આપ જોઈ રહ્યા છો આટલી મોટી વિશાળ સંખ્યામાં સૌ નાગરિકો જોડાયા છે અને જોડાવું જોઈએ આપણી ફરજ છે। એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું। જે પ્રમાણે આપણે આતંકી ઠિકાણો પર આપણે હુમલો કર્યો અને 100 થી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે, પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે અને એ સૈન્યના શૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે સૌ મિત્રો, સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ। ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। આપણે તિરંગા પર માન છે આપણને એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ। ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે આપણા સૈન્ય બળને વધારવા માટે, આપણા ભારતની શક્તિને દેખાડવા માટે, આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે।
અને उधर एना માટે કે પહેલगाम में अटैक करके तूने किया नहीं ठीक देश गा रहा है मेरा बस यही गीत ठोको उनके घर में जाके ठोको उनके सर पे जाके ठोको એટલે વાત આ છે કે ભાઈ આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના આજે આપણે સામે એટલો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારતની અંદર ફરીથી આ વસ્તુ ન થાય. માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની औकात બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે. ત્યારે તમામ લોકોનો હોંસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના તમામ સમાજના તમામ વર્ગના તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસને પર થઈને ભારતવાસી બની અને રહેવું જોઈએ અને એમણે પણ આમંત્રણ આપ્યું છે કે જ્યારે સ્વૈચ્છિક સંગઠનોએ આટલા મોટા પ્રમાણમાં તિરંગા રેલી જ્યારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવવું જોઈએ અને હજી પણ સમયથી અહીંયા આવી શકે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આહવાન કરી શકે છે કે તિરંગા રેલીની અંદર એવો ભાગ લેવા કે જ્યારે આટલી વિશાળ જ્યારે ગુજરાત વેપારી મહામંડળ હોય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હોય વિવિધ સામાજિક સંગઠન હોય ધાર્મિક સંસ્થાઓના વડાઓ જ્યારે આવતા હોય અને જ્યારે આપણા સૈન્યના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોય પાકિસ્તાનને 48 કલાકની અંદર ટુકડીએ પાડી દીધું હોય તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે. આ રાજકારણનો માહોલ નથી અત્યારે રાષ્ટ્રભક્તિના આધારે આપેલો. થેન્ક યુ.